અંકલેશ્વરમાં પુનઃ એકવાર કૃત્રિમ ધુમ્મસનું આવરણ જોવા મળ્યું છે। સતત વરસાદી માહોલ વચ્ચે ભેજનું પ્રમાણ વધ્યું છે, જેને લઈ હવામાં રહેલા રાસાયણિક તત્વો જમીન લેવલ સુધી લેયર ઊભા કરી રહ્યા છે। એટલું જ નહીં, તેમાંથી વાસ આવી રહી છે। ઔદ્યોગિક વસાહત છોડીને તેનાથી આજુબાજુ 10 કિલોમીટર ત્રિજ્યાના આ પરિસ્થિતિ જોવા મળી રહી છે। જર બાદ હવે હવા પ્રદૂષણ એ માજા મુક્તો પર્યાવરણવાદી અને શહેરી તેમજ ગ્રામ્યજનોમાં ભારે રોષ ફેલાઈ રહ્યો છે। જીપીસીબી દ્વારા આ મુદ્દે વિશેષ ગાઈડલાઇનની એડવાઇઝરી પણ પ્રી મોન્સૂન કામગીરીને ધ્યાને રાખી જારી કરી હતી। ઔદ્યોગિક વસાહતમાં ઇન્સ્ટિલેટર, સ્પ્રે ડ્રાયર રાત્રિના બંધ રાખવા તાકીદ કરી હોવા છતાં રાત્રિ બાદ હવે દિવસની પરિસ્થિતિ વધુ ખરાબ થઈ રહી છે। છેલ્લા 2 દિવસથી પવન સાથે વરસાદી માહોલ છવાયો છે। આ વચ્ચે ઉદ્યોગના ઇન્સ્ટિલેટરો બંધ ન કરવામાં આવતા ભેજયુક્ત વાતાવરણ વચ્ચે હવામાં 10 થી 15 ઊંચાઈ પર રાસાયણિક તત્વોનું આવરણ જોવા મળી રહ્યું છે। આ અંગે જીપીસીબી દ્વારા હવાની ગુણવત્તા ચકાસવામાં આવી રહી છે। સાથે સાથે વિવિધ વિસ્તારમાં સ્મેલને આધારે પેટ્રોલિંગ કરી હવા કઈ દિશામાંથી આવી રહી છે તે અંગે વધુ તપાસ શરૂ કરી હતી।